આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા મહેમાન, આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આપણી સાથે ફરી એકવાર છે ડોક્ટર ગીતાબેન જોશી. ડોક્ટર ગીતાબેન, આપને નમસ્કાર. નમસ્તે મિત્રો, ડોક્ટર ગીતાબેન જોશી વિશે અગાઉ પણ આપણે વાત કરેલી છે. આકાશવાણી પરિવાર એમના નામની અને એમના કામથી પરિચિત છે જ, પણ આજે એમની સાથે થોડી વિગતથી વાત કરવી છે. ગીતાબેન, આપે આપના કામ વિશે, આપ જે કેન્સર પેશન્ટ માટે જે કામ કરી રહ્યા છો વિશે તો આપણે વિગતથી વાત કરેલી જ છે, પણ આજે આપણે થોડી શરૂઆતથી વાત કરીએ. તો સૌપ્રથમ તો એક તબીબ બન્યા તમે, તો તબીબ બન્યા અને તમારી એક ઓળખ ઊભી થઈ, પણ એના પાયામાં હંમેશા આપણો જે બાળપણના વર્ષો હોય, આપણા જે ભણતરના વર્ષો હોય એ હોય. તો તમારી થોડી ભણતરના વર્ષોની વાત, તમે તબીબ બનવાનું કઈ રીતે નક્કી કર્યું, કઈ રીતે તમને એમાં આ ક્ષેત્રમાં આવવાની પ્રેરણા મળી, એની વાત તમારા શબ્દોમાં કહેશો? કોઈ પણ વ્યક્તિના ઘડતરમાં સૌથી પહેલા તો માતા પિતા અને સ્કૂલનું વાતાવરણ અને મિત્ર બહુ અગત્યનો ભાગ ભજવે છે. બરોબર. મારા જીવનમાં પણ એવું જ થયું. બરોબર. મારા માતા પિતા બહુ ભણેલા નહીં, પણ બહુ સિદ્ધાંતવાદી, સરળ અને સાચું જીવન જીવવા વાળા. બરોબર. એટલે પહેલેથી એવું કે સારું કરવાનું, સારું ભણવાનું, કોઈને મદદરૂપ થવાનું. મારી મિત્ર પણ જે હતી એ પણ બહુ આદર્શવાદી હતી. સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા અને હંમેશા એવી જ રીતે કે સખત ખંતથી ભણવું અને કોઈને મદદરૂપ થવું, આ બે વસ્તુ હતી. તો શરૂઆતમાં એ જમાનામાં તો ડોક્ટર અને નર્સનો ભેદભાવ ખબર નથી. એટલે હાઈસ્કૂલમાં ને એમ હતું, ત્યાં સુધી એમ હતું કે હું નર્સ બનીશ એટલે હું કોઈની સારી સેવા કરી શકીશ. બરોબર. એમ કરીને આગળ વધતા ગયા. પણ જયારે 10મું ધોરણ આવ્યું, 10મું 11મું ધોરણ, એ જમાનામાં 11મું હતું, બરોબર, ત્યારે ખબર પડી કે ભાઈ ડોક્ટર કરતા નર્સ કરતા ડોક્ટર એક હાયર પદવી છે. બરોબર. એટલે એ રીતે ખંતથી કામ કરવા માંડ્યું અને 11મા ધોરણમાં સ્કૂલમાં ફર્સ્ટ આવી. સારા પર્સન્ટેજ આવ્યા. પછી સાયન્સ, ફર્સ્ટ યર સાયન્સ, સેકન્ડ યર સાયન્સ, ઇન્ટર સાયન્સ, એમાં પણ બહુ સારું પરફોર્મન્સ રહ્યું અને માતા પિતાનો ખૂબ જ સાથ રહ્યો. તે લોકો બિલકુલ 10મા સુધી પણ ભણ્યા નહોતા, પણ મારી જે જે જરૂરિયાતો હતી એ એમણે પૂરી પાડી. અને આ છોકરી છે એટલે આગળ ના ભણાવી, અને તે બી બ્રાહ્મણ, અમારા કુટુંબમાં બહુ લોકો ભણેલા ના હોય, આગળ ભણાવીશું તો છોકરા નહીં મળે, એના લગ્નનું શું, આવું કશું ના વિચાર્યું. બરોબર. પણ હંમેશા મારે જે કરવું હતું એમાં મારો સાથ આપ્યો. સ્કૂલ MBBS ના એડમિશનમાં એટલા બધા સર્ટિફિકેટ, ડોમિસિલરી સર્ટિફિકેટ અને આ તેની જરૂરત હતી. મારા ફાધરે ખૂબ જ મહેનતથી આમ તેમ દોડાદોડી કરીને બધું એકઠું કર્યું અને મને MBBSમાં બોમ્બેમાં એડમિશન. મુંબઈમાંથી MBBS? હા, હું મારો જન્મ અને બાળપણ બધું બોમ્બેમાં થયેલું. અને બોમ્બેમાં મને નાયર હોસ્પિટલમાં મને MBBSમાં એડમિશન મળ્યું. બરોબર. અને પછી તો આગળ વધતી જ ગઈ અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી આગળ વધી. પીજી શેમાં કર્યું? મેં પોસ્ટ ગ્રેજ્યુએશન એનેસ્થેશિયામાં કર્યું. બરોબર. અને એના માટે મારે અમદાવાદ આવવું પડ્યું કે બોમ્બેમાં મને ડિપ્લોમા સુધી એડમિશન મળ્યું, પછી MDમાં નહોતું મળતું, તો અહીંયા જ શક્યતા હતી એટલે અહીંયા આવી અને કેન્સર હોસ્પિટલમાં આપણી મેં MD એનેસ્થેશિયામાં એડમિશન લીધું. તેમાં પણ બહુ સારું પરફોર્મન્સ રહ્યું એટલે કેન્સર હોસ્પિટલમાં જ મને જોબ મળી અને એમાં હું આગળ વધતી રહી. અચ્છા. અને આપણે એક એ વાતે પણ આપણે સ્વીકારવી પડે કે તમે એક જ સંસ્થા સાથે ઘણા વર્ષો સુધી જોડાયેલા રહ્યા. હા. અને એ પણ કારણ કે અત્યારે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે વ્યક્તિઓ એક પછી એક સંસ્થા સાથે, વધારે સંસ્થા સાથે જોડાવાનું પસંદ કરતા હોય છે. એક સંસ્થા સાથે જોડાયા પણ પછી તરત બીજી સંસ્થામાં જોડાવાનું પસંદ કરતા હોય છે. એટલે કે અમારા જમાનામાં એવું નહોતું કે આમ ટુ મચ ઓફ એક્સપોઝર, ટુ મચ ઓફ ઓપોર્ચ્યુનિટી. ઓફકોર્સ મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ત્યારે પણ મળી, સિવિલ હોસ્પિટલમાં, LG હોસ્પિટલમાં, કિડની ઇન્સ્ટિટ્યૂટમાં. પણ કેન્સર હોસ્પિટલનું જે સ્ટેટસ હતું છે અત્યારે પણ, એના લીધે હું એમાંથી અલગ ના થઈ. અને કેન્સરના દર્દીઓને જે રીતની સારવાર, જે રીતનું જરૂર છે એવી મને થયું કે એવું મોકો મને બીજે નહીં મળે.
બીજું કે કેન્સરના દર્દીઓને અસહ્ય દુખાવો થાય જી. તો એઝ અ એનેસ્થેટિસ્ટ અમારી ફરજ રહેતી કે એ દુખાવાને બને શક્ય હોય એટલો દૂર કરીએ અને બરોબર. એની મેનેજમેન્ટ કરીએ. અને મારા ટીચર ડોક્ટર MT ભાટિયા આ દુખાવા વિશે ખૂબ જ આગળ ફોરેનથી બધું ટેકનિકો લઈ આવતા અને અમને ભણાવતા ને એટલે એની જરૂર. અને બીજું કેન્સરના દર્દીઓને એક રાહતદાયી સારવાર પેલિએટિવ કેરની જરૂર પડે. જી જી. તો મારા ટીચરે આ બંને ક્ષેત્રમાં અમારા ડિપાર્ટમેન્ટના એના બીજ વાવ્યા. અચ્છા. એની શરૂઆત પેઇન ક્લિનિકની શરૂઆત કરી અમારા આખા ગુજરાતમાં. દેટ વોઝ ધ ફર્સ્ટ પેઇન ક્લિનિક. બરોબર. અને પેલિએટિવ કેરની એસોસિએશનનું શરૂઆત કરી અહીંયા અમદાવાદમાં. અચ્છા. અને 95માં એ રિટાયર થયા. એટલે એમની સાથે સાથે હું આ બધામાં ટ્રેનિંગ મેળવતી રહી અને આગળ વધતી રહી. અને એ રિટાયર થયા પછી મેં એ શરૂ કર્યું, આગળ વધાર્યું. અને પછી 2010માં એક એટલો સરસ મોકો મળ્યો કે એ વખતના અમારા ડાયરેક્ટર ડોક્ટર PM શાહ, જી જી. એમને થયું કે આપણે પેલિએટિવ કેરનું અલગ વિભાગ કરીએ, અલગ સર્વિસીસ ઊભી કરીએ બરોબર. કેન્સરના દર્દીઓ માટે. અને એમને ખબર કે મને બહુ ઇન્ટરેસ્ટ છે આમાં, તો એમણે મને એ મોકો આપ્યો અને અમે નવો વિભાગ પેલિએટિવ મેડિસિન શરૂ કર્યો. આપણે એના વિશે થોડી વિગતથી વાત કરીશું, પણ બેન પહેલા મારે એ જાણવું છે કે તમે આજથી 25, 30, 35 વર્ષ પહેલા તમે જ્યારે PG કર્યું, એટલે કે એનેસ્થેસિયામાં તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, તમે MBBS કર્યું, પછી PG કર્યું, તો એ સમયનું તબીબી શિક્ષણ, એ સમયના શિક્ષણની પદ્ધતિઓ, એ સમયનું વાતાવરણ અને અત્યારનું વાતાવરણ, એમાં શું ફરક છે? અને તમને કોઈ, કારણ કે કોઈ પણ વસ્તુ આપણે એક વાક્યમાં કહી દઈએ કે મને આ ડિગ્રી મળી ગઈ, પણ એમાં સંઘર્ષ પણ ઘણો બધો હોય છે. આપણે તો એક વાક્યમાં કહી દઈએ કે આ હું ભણી લીધું, આ મેં આ પરીક્ષા પસાર કરી દીધી, એ એક વાક્યમાં આપણી વાત નથી હોતી, ઘણી બધી વાત હોય છે. તો એવી કોઈ સંઘર્ષની વાત, તમને કોઈ તકલીફ પડી હોય અને એમાંથી તમે કઈ રીતે રસ્તો કાઢતા ગયા? સંઘર્ષ તો ડિપાર્ટમેન્ટમાં કન્ટિન્યુઅસલી કોમ્પિટિશન રહેતી. એ વખતમાં પણ કે ઘણા તત્વો એવા હોય કે આપણને આગળ ના વધવા દે, અને એ રીતનું. પણ બહુ વાંધો ના આવ્યો. મને થયું કે મારામાં જે આવડત, નોલેજ, ધગશ અને પરસિસ્ટન્ટ એને વળગી રહેવાની જે ગુણો હતા, એના લીધે હું આગળ વધી. અને સરપ્રાઈઝ તો એ થયું કે 2012માં અને હું કંઈક ને કંઈક નવું કર્યા જ કરું એવું મારું આમ સ્વભાવ. બરોબર. એટલે પેઇન મેનેજમેન્ટ કર્યું, પેલિએટિવ કેર કર્યું, સાથે સાથે મેં હોસ્પિટલ મેનેજમેન્ટનો 1 વર્ષનો કોર્સ કર્યો 2007માં. અને એનું મને પરિણામ મળ્યું 2012માં કે જ્યારે ડેપ્યુટી ડાયરેક્ટરની પોસ્ટ ડિક્લેર થઈ કેન્સર હોસ્પિટલમાં. બરોબર. તો મારે આ હોસ્પિટલ મેનેજમેન્ટના ડિગ્રીના લીધે મને એમાં સિલેક્શન થવા માંડ્યું. બરોબર. અને એના લીધે મારા વિકાસની તો હું વાત નથી કરતી, પણ એના લીધે પેલિએટિવ કેરનો ખૂબ વિકાસ થયો. જી જી. હું ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે હું પેલિએટિવ કેરની વાતો ગવર્મેન્ટમાં કરવા માંડી, તો ગવર્મેન્ટને પણ લાગ્યું કે આની જરૂર છે. એમણે મને 10 પોસ્ટ આપી. ઓહો. હા, પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, નર્સિસ, આ બધી. અને એનાથી આપણે પેલિએટિવ મેડિસિનનો અલગ વિભાગ શરૂ કરી શક્યા. અને MD ઇન પેલિએટિવ મેડિસિન કેન્સર હોસ્પિટલમાં શરૂ થયું, જે ગુજરાતમાં સૌ પ્રથમ અને કોઈ બી ગવર્મેન્ટ સંસ્થામાં સૌ પ્રથમ વિભાગ છે કે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન શરૂ થયું. નાની મોટી તકલીફો, ઘણો સંઘર્ષ, only because of competition and some rivalry or whatever. પણ અત્યારે પાછળ જોવું તો એવું યાદ નથી આવતું. પાછળ જોવું તો મને એવું જ યાદ આવે કે મેં ઘણું આગળ પ્રગતિ કરી અને મારી ઈચ્છાઓ મુજબ હું મેળવી શકી. હવે બેન, આપણે થોડી પેલિએટિવ કેર વિશે થોડી વિગતથી વાત કરીએ. કેન્સર એટલે બધાને ડર લાગે, તો કેન્સરના પેશન્ટ હોય એની આખી મનોદશા અલગ જ હોય. તમે એમની જોડે ઘણા બધા વર્ષો કામ કર્યું એટલે એ મનોદશાને સૌથી સારી રીતે સમજતા હો. તો એ મનોદશા હોય અને એમાં પેલિએટિવ કેર એ શું છે, એ તમે કઈ રીતે તમે એ દર્દીને તમે કઈ રીતે ટ્રીટ કરો છો, તો કઈ રીતે તમે એની સારવાર કરો છો, એ વિશે થોડી વિગતથી વાત કરો ને. હા, તો કેન્સર એક એવો રોગ છે જે લાંબા સમય સુધી ચાલે. એટલે દર્દીને 8 મહિના, 10 મહિના, 2-3 વર્ષ પણ, અને જો આગળ વધી રહે તો વર્ષોના વર્ષો સુધી એની સારવાર ચાલે. એટલે એ એક પહેલી વાત છે કે લાંબા સમયનો રોગ છે.
બીજું કે કેન્સર એક તબક્કે અસાધ્ય પણ બની જાય કે એની હવે ટ્રીટમેન્ટ શક્ય નથી, બરોબર, અને છતાં બી જિંદગી તો એની બાકી હોય દર્દીની. તો આ બીજી વાત છે. ત્રીજી વાત કે કેન્સર ને લઈને એટલો બધો સમાજમાં ભય અને એ છે, ડર છે કે એના લીધે દર્દી માનસિક રીતે ખૂબ ભાંગી પડે. થોડીક સારવાર ખર્ચાળ તો ખરી જ, ભલે આયુષ્યમાનના લીધે હવે ઘણો બધો ફરક પડ્યો છે, પણ છતાં બી ખર્ચાળ ખરી. અને ત્રીજું કે દર્દીનું પોતાનું સામાજિક જીવન ખૂબ જ એમાં ખોરવાઈ જાય. જી, એમાં ઘરના લોકો, પોતે, એની જોબ, નોકરી અને આ બધું એનું ખોરવાઈ જાય. તો આ રીતે દર્દી દરેક બાજુથી ભીસમાં આવી જાય, એટલે ત્યારે એને પેલિએટિવ કેરની જરૂર પડે. તો પેલિએટિવ કેર એક સર્વાંગી સારવાર છે, જેમાં દર્દીને શારીરિક પાસું તો ખરું, એઝ અ ડોક્ટર અમારે એનો દુખાવો દૂર કરવાનો હોય, બરોબર, એને નાના મોટા જે તકલીફ હોય એ દૂર કરવાની હોય, એને નર્સિંગ કેરની જરૂર હોય એ આપવાની હોય, પણ સાથે સાથે એનું માનસિક, સામાજિક અને આધ્યાત્મિક પાસાને એનાલિસિસ કરી, ઇવેલ્યુએશન કરી, એને પ્રોપર કોમ્યુનિકેશન અને પ્રોપર કાઉન્સેલિંગથી એને સાંત્વના આપવાનો પ્રયત્ન કરવાનો હોય. બરોબર છે. તો એટલે એ પણ આપણે એવું શકાય કે આપણે જેને કેન્સર પેશન્ટને આપણે જેમ દવાઓ કે આપણે આપણી બોલચાલની ભાષામાં આપણે શેક આપવાની વાત કરીએ, બરોબર ને, એ રેડિયોથેરાપી હોય કે જે પણ આપણે કેમોથેરાપી હોય, બધી થેરાપીથી આપણે એની તકલીફો દૂર કરવાની સાથે સાથે તમે પેલિએટિવ કેર પણ તમે જોડે જોડે આપતા હોય. કેન્સરમાં મુખ્યત્વે સારવાર 3 પ્રકારની હોય. ઓપરેશન બરોબર થઈ શકે, અથવા તો કીમોથેરાપી આપવી પડે, લગભગ 80% પેશન્ટોને આપવી પડે, બરોબર, અને રેડિયોથેરાપી આપવી પડે. બરોબર. પણ આ પેલિએટિવ કેર, એક સર્વાંગી સારવાર, આ ત્રણેયની સાથે સાથે આપી શકાય. ભલે પેશન્ટ શેકમાં જતા હોય, પણ એને મોઢામાં છાલા પડ્યા હોય, દુખાવો થતો હોય, ખાઈ પી ના શકતા હોય, તો આના માટે અમારે પેલિએટિવ કેર માટે પાસે આવે. સો ઇટ ઇઝ અ કોમ્પ્લિમેન્ટરી ટ્રીટમેન્ટ. બરોબર. અને આપણે એને ગુજરાતીમાં કહીશું રાહતદાયી સારવાર. એટલે કોઈ પણ સ્ટેજે, કેન્સરનું ગમે તે સ્ટેજ હોય, દર્દીને રાહત રહે એવી સારવાર જે અમે આપીએ છીએ એને પેલિએટિવ કેર કહેવામાં આવે છે. અચ્છા, હવે એક જે ખ્યાલ એવો છે બેન કે પહેલાના કરતા કેન્સરના કેસો વધી રહ્યા છે, તો એક તોબી તરીકે આપનું શું અવલોકન છે? હા, સૌથી પહેલું મુખ્ય કારણ તો વ્યસન. આપણે બધા જાણીએ છીએ, બરોબર, કે તમાકુ અને દારૂનું વ્યસન કે ડ્રગ્સનું વ્યસન, આ બધાને લઈને કેન્સરનું પ્રમાણ વધ્યું છે, અને પર્ટિક્યુલરલી યંગ લોકોમાં વધ્યું છે. આમ કેન્સર એક ઘડપણનો રોગ છે. શરીર જેમ ઘડું થતું જાય તેમ તેના કોષો કંઈક ને કંઈક ગડબડ કરે અને એમાંથી કેન્સર થાય. બરોબર. પણ અત્યારે આપણે જોઈએ છે કે યંગ લોકોમાં બી થાય છે. એનું મુખ્ય કારણ વ્યસન છે. બરોબર. એ સિવાય પ્રદૂષણ, ખાવા ને બધામાં આપણું જે રીતનું પ્રદૂષણ અને ભેળસેળ ને એ બધું છે, એ પણ એક જવાબદારી છે. અને સાથે સાથે લાઈફસ્ટાઈલ, હવેની રહેણી કરણી આપણા દાદા દાદીના રહેણી કરણી કરતા સખત જુદી છે. બરોબર. કે આપણે ખૂબ ફાસ્ટ જીવન જીવી રહ્યા છે, ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છે, મોડા સૂવું ને વહેલા ઉઠવું, ઘણું બધું કોમ્પિટિશનના લીધે ઘણું તણાવયુક્ત જીવન જીવી રહ્યા છે. આ બધાને લઈને પણ કેન્સરનું પ્રમાણ વધ્યું છે. હવે આ કેન્સરનું પ્રમાણ વધ્યું છે, તો આપણી પાસે, આપણે એમ કહે ને કે આપણી પાસે સારવારની પણ અત્યાધુનિક પદ્ધતિઓ આવી છે. એટલે આપણે પહેલા એક એવો જે ડર હતો કેન્સર એટલે આપણે કેન્સર એવું એક આપણે માની લેતા હતા, પણ હવે આપણે એવું કહી શકીએ કે કેન્સરની સારવાર પણ શક્ય છે, એવું આપણે કહી શકીએ. હા, કેન્સરની સારવારમાં ઘણી બધી ટેકનોલોજી વિકસી છે, ઘણી બધી દવાઓ શોધાય છે, ઇવન રસી પણ શોધાય છે, જેની આપણે વાત કરશું. પણ એની સાથે સાથે કેન્સરને હજી પણ શરૂઆતના તબક્કે એનું નિદાન થવું ખૂબ જરૂરી છે. એમાં આપણે પાછા પડી રહ્યા છીએ કે જો કોઈ પણ કેન્સર સ્ટેજ 1 કે સ્ટેજ 2માં એનું નિદાન થાય તો એની સારવાર ચોક્કસ શક્ય છે. એની સારવાર સાજા થવાના શક્યતા વધી જાય છે. અને આના માટે લોકો સજાગ નથી. હજી પણ જેવી શરૂઆત થાય ત્યારે
આમ તેમ ભટકે, કોઈ જુદા ડોક્ટરોને બતાવે, કોઈ વૈદ હકીમને બતાવે, કંઈ પણ કરે. આ થોડું શરૂઆતમાં આયુર્વેદિક દવા લે અને પછી 6 મહિને એકદમ વધી જાય એટલે અમારી પાસે આવે. આવું બધું શક્ય છે. બીજું કે એના વહેલા નિદાન પ્રમાણે દર વર્ષે આરોગ્ય તપાસ, બરોબર, જેમાં કેન્સરના ટેસ્ટ વણાયેલા હોય, બરોબર, આ વાતને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની જરૂર છે. તો કેન્સરનું વહેલું નિદાન શક્ય છે. બરોબર. અને મારી સંસ્થા ગુજરાત કેન્સર સોસાયટી, જે વાસણામાં કમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર ચલાવે છે, તેનો ઉદ્દેશ કેન્સરનું વહેલું નિદાનનું છે. બરોબર. એટલે અમારે ત્યાં જે પણ હેલ્થ ચેકઅપ થાય છે એમાં દર વર્ષે તમે કરો તો એમાં સ્ત્રી ને પુરુષોના કેન્સરના ટેસ્ટ અંદર આવી જાય. બરોબર. જેમ કે સ્ત્રીઓમાં 40 અને એનાથી વધારે ઉંમરની સ્ત્રીઓમાં દર વર્ષે મેમોગ્રાફી કરવી જોઈએ. બરોબર. પેપ્સમિયર દર વર્ષે કરવી જોઈએ. ભાઈઓમાં સોનોગ્રાફી, પ્રોસ્ટેટને લગતા ટેસ્ટ વગેરે સબ કરવું જોઈએ. આ બધું એ હેલ્થ ચેકઅપમાં આવી જાય છે. બરોબર. સો આ જો લોકો સમજે તો એમનું કેન્સર ખૂબ જ વહેલી તકે નિદાન થાય અને એની સારવાર 100% શક્ય બને. હા બેન, આપે જે વાત કરી કે જેટલું વહેલું તમે જાગો એટલી તમારી, એટલે આપણે ઈચ્છીએ કે કોઈને કેન્સર ન થાય, પણ કોઈને પ્રારંભિક લક્ષણો હોય તમે જેટલા વહેલા જાગો એટલી તમારી આપણે સાજા થવાની શક્યતાઓ વધારે. તો બેન, આપણે શરૂઆતના લક્ષણો એ દાખલા કે ભાઈઓ ને બહેનોને આપણે જે મૂળભૂત જે 2 કે 3 મુખ્ય કેન્સર જે આપણને થતા હોય છે એના મૂળભૂત લક્ષણોની થોડી વાત કરી દઈશું. હાજી. કે આવા લક્ષણો હોય તો તમે તમારા તબીબનો સંપર્ક કરો જ. આપણા પોપ્યુલેશનમાં 3 કેન્સર મુખ્યત્વે છે. એમાં સૌથી પહેલું બહેનોમાં સ્તન કેન્સર, પછી બહેનોમાં ગર્ભાશયના મુખનું કેન્સર, બરોબર, અને બહેનો અને ભાઈઓ બંનેમાં મોઢાનું કેન્સર. બરોબર. તો સ્તન કેન્સરમાં બહેનોને સ્તનમાં કોઈ પણ જાતની ગાંઠ થાય, ડીટડી અંદર ખેંચાઈ જાય, ડીટડીમાંથી પ્રવાહી નીકળે, સ્તનનો આકાર બદલી જાય, સ્તનની બાજુની બગલમાં ગાંઠ થાય, આવા અનેક લક્ષણો હોય છે. જો એ એમને ખ્યાલમાં આવે તો એ જલ્દી કરી શકે. બીજું કે બહેનોએ પોતાના સ્તનની સ્વ તપાસ શીખવી બહુ જરૂરી છે. ખૂબ સિમ્પલ છે. જો મહિનામાં 1 વખત પોતે સ્વ તપાસ કરતી હોય રેગ્યુલરલી ફ્રોમ ધ એજ ઓફ 20 years, બહુ નાની ઉંમરથી, 20 વર્ષની ઉંમરથી જરૂરી છે. તો એને એના સ્તનમાં નાનામાં નાનો ફેરફાર હશે, નાનામાં નાની ગાંઠ હશે ને તો બી એને ખબર પડશે. અને જો ક્યારે પણ પોતાના સ્તનને હાથ નહીં અડાડતી હોય તો એ ગાંઠ લીંબુ જેવડી થશે ને ત્યારે એને ખબર પડશે. સો આ બધી સામાન્ય ટેસ્ટથી પણ એનું જલ્દી નિદાન શક્ય છે. બરોબર. ગર્ભાશયના મુખ ઉપર ન રૂજાતી ચાંદી, વારે ઘડે ચાંદી પડવી, વારે ઘડે પ્રસૃતિ થવી, વધુ પડતું માસિક આવવું, અથવા તો માસિક બંધ થયા પછી પાછું માસિક આવવું, અથવા તો 2 પીરિયડની વચ્ચે પાછું લોહી પડવું, સંભોગ પછી લોહી પડવું, આ બધા એના લક્ષણો છે. તો એમાં પણ સિમ્પલ છે કે વર્ષમાં 1 વખત તમે ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ અને પેપ ટેસ્ટ કરાવો, જે 200-300 રૂપિયામાં થઈ જાય છે. અને તો તમને ખબર પડશે કે જો આમાં કઈ કેન્સરના ચિહ્નો છે તો અગાઉથી. ભાઈઓમાં જે લોકો તમાકુ ખાય છે એને બધાને ખબર છે કે મને કેન્સર થઈ શકે મોઢાનું. અમારી પાસે ઘણા લોકો દર 6 મહિને ખાલી મોઢું બતાવવા આવે કે બેન હું તમાકુ ખાઉં છું, અંદર કશું છે નહીં ને એમ, પણ તમાકુ છોડી નથી શકતા અનેક કારણોના લીધે. તો એ લોકોએ અઠવાડિયામાં 1 વખત પોતાના મોંની જાત તપાસ કરી શકે, અરીસાની સામે, રાઈટ. અથવા તો જ્યારે પણ મોઢામાં કંઈ ન રૂજાતું ચાંદુ જે લાંબા સમય સુધી ચાલે. કાલે જ એક ભાઈ આવ્યા હતા, એમણે કહ્યું કે મારા મોઢામાં આ ચાંદી પડી છે અને 2.5 વર્ષથી છે. તો પણ એમ કે મેં ડેન્ટિસ્ટને બતાવ્યું, એ કોઈ આપે છે ટ્યુબ તો પાછી મટી જાય છે, પછી પાછું કોઈ બીજાને બતાવ્યું, એમણે પણ કંઈક ગોળી આપી એનાથી મટી જાય છે, પણ પછી પાછું ફરીથી થાય છે.
તો મેં કીધું કે તમે ડેન્ટિસ્ટને બતાવ્યું, આને બતાવ્યું, તેને બતાવ્યું, પણ કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે કેમ ના ગયા? તો કે વારે ઘડે મટી જાય છે એટલે હું ના ગયો. પણ મેં કીધું 2.5 વર્ષથી છે એટલે કે લાંબા સમયથી છે, એ એક નિશાની છે કે એ કેન્સર હોઈ શકે. એટલે તમારે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જવાની જરૂર છે. અને તમે તમાકુ ખાતા હતા? તો કે હા, પેલા ખાતો હતો પણ હમણાં નથી ખાતો. મેં જોયું કે એક હતું, પેચ હતો વ્હાઈટ ને રેડિશ જેવું, મને એબનોર્મલ લાગ્યો એટલે પછી મેં કેન્સર સર્જન પાસે મોકલ્યા અને સર્જને કહ્યું કે HPV વાયરસનું એ પેપિલોમા જેવું છે, એટલે પ્રી કેન્સર કન્ડિશન છે, જે ટ્રીટમેન્ટ લેશે તો બરાબર થઈ શકશે. એટલે આવું જ્યારે પણ થાય છે ને ત્યારે લોકો ખરેખર જાણી જોઈને કે વોટ એવર રીઝન યોગ્ય ડોક્ટર પાસે નથી જતા. જી, હવે ગીતાબેન આપે આ વાત કરી, હવે એક જે સવાલ મને જે થયો કે આપણે મુખના કેન્સરની વાત કરી, તો જે લોકો તમાકુ નથી ખાતા એમને મુખનું કેન્સર થતું જ નથી એવું આપણે કહી શકીએ? ના, એવું ના કહેવાય. મોઢાનું કેન્સર ના બીજા અનેક કારણો છે, જે એ દાંત અને પેડાના લઈને છે. ધારો કે કોઈ શાર્પ ટૂથ, તમારો તીક્ષ્ણ દાંત કોઈ એક જ જગ્યાએ વારંવાર વાગતો હોય, તો પછી ત્યાં આગળ ઘા થઈ અને કેન્સર થઈ શકે. એટલે કેન્સર ના કારણો 2 રીતના છે કે કોઈ પણ જગ્યાએ વારંવાર ઈજા થવી અથવા તો કોઈ પણ જગ્યાએ વારંવાર ચેપ લાગવો, ઇન્ફેક્શન થવું. એટલે જો પેડામાં વારંવાર ઇન્ફેક્શન થાય, પાયોરિયા થાય, એક દાંતમાં સખત સડો હોય અને તમે ટ્રીટમેન્ટ ના કરાવો એ સડો પડ્યો રહે, તો એમાંથી કેન્સર થઈ શકે. એટલે જે વ્યસન નથી કરતા એણે પણ મોઢાની સ્વચ્છતા રાખવી જરૂરી છે અને સાથે સાથે વર્ષમાં 2 વખત ડેન્ટિસ્ટ પાસે પોતાના દાંત અને પેડાનું ચેકઅપ કરાવવું જરૂરી છે. હવે આ સિવાયના બીજા કોઈ કેન્સર આપણે ત્યાં જોવા મળતા હોય આપણા ભારત દેશમાં, એ થોડી એની વિશે પણ થોડી વાત કરી દઈશું. બીજા તો ખાસ તો ઘણી વખત આંતરડાનું કેન્સર જોવા મળે છે. બીજું કે રીનલ સેલ કાર્સિનોમા, કિડની ઉપરનું કેન્સર, જેને ડાયગ્નોઝ કરવું ખૂબ જ સહેલું છે. જેમ કે અમારે ત્યાં દર વર્ષે અમુક લોકો ચેકઅપમાં આવે એકદમ રેગ્યુલરલી, તો 1 વર્ષ એમની સોનોગ્રાફીમાં ખબર પડે કે એમને કિડની પર નાનકડી ગાંઠ છે 1 સેન્ટીમીટરની, એમને કશું ના થતું હોય. કારણ કે આપણું પેટ એ ખૂબ જ એક વિશાળ જગ્યા છે કે જ્યાં મોટું બધું ટ્યુમર થાય ત્યારે જ તમને ખબર પડે. પણ તમે રેગ્યુલરલી દર વર્ષે સોનોગ્રાફી કરાવો તો તમને ખબર પડે કે પેટમાં બીજી કોઈ ગાંઠ વાંઠ નથી. તો એ નાનકડી ગાંઠ બી ખબર પડી જાય, એમાંથી બાયોપ્સી કરે, ખબર પડે કે આ કિડનીના ઉપરનું કેન્સર છે અને પછી એની 100% ટ્રીટમેન્ટ શક્ય છે. 1 વર્ષમાં તો એ ભાઈ સારવાર પૂરી કરી અને ફરીથી અમારે ત્યાં ચેકઅપમાં આવવા માંડ્યા દર વર્ષે. સો આ રીતના બી કેન્સર આપણે ત્યાં જોવા મળે છે અને જે રેગ્યુલર ચેકઅપથી પકડાય. એટલે આપણે એક મેસેજ તો આપણે આપી જ શકીએ કે તમે રેગ્યુલર ચેકઅપ કરાવડાવો, તમારા તબીબી પરીક્ષણ રેગ્યુલર કરાવડાવો, એ બહુ જ જરૂરી છે. જે આપણા દાદા દાદીઓ કે પપ્પા મમ્મીએ પણ આવું રેગ્યુલર હેલ્થ ચેકઅપ નહીં કરાવ્યું હોય, એ જમાનામાં ક્યારેક કંઈક થાય તો જ તમે ડોક્ટર પાસે જાઓ, એવું હતું. હવે એવું નથી, કારણ કે જે રીતનું જીવન આપણે જીવી રહ્યા છે તેમાં હેલ્થ ચેકઅપ એ આપણા જીવનનું એક અંગ છે એમ સમજી અને એને દર વર્ષે કરાવવું જરૂરી છે. સીતાબેન, આપ પેલિએટિવ કેરના ક્ષેત્રમાં અદ્ભુત કામ કરી રહ્યા છો. તો અલગ અલગ વય જૂથના કેન્સર પેશન્ટ હોય, અલગ અલગ મનોદશા હોય એવા કેન્સર પેશન્ટ હોય, તો એમને તમે કઈ રીતે તમે સંભાળો છો અને એમાં પણ તમારી સામે જે પડકારો આવતા હોય એનું તમે સોલ્યુશન કઈ રીતે કાઢો છો? અને એવી કોઈ 1-2 ક્ષણો હોય કે જેમાં તમને એમ લાગતું હોય કે ના, આ કામ કર્યું અને આપણને એક સંતોષ મળ્યો હોય, એવી પણ 1-2 વાત શ્રોતા મિત્રોને તમે કરો. એમાં છે ને દર્દી સાથે ખૂબ ઊંડા ઉતરવું પડે. અને અમારા આ સેન્ટરમાં શક્ય છે કારણ કે આવા દર્દીઓને અમે દાખલ કરીએ છીએ. જ્યારે તમે દર્દીને દાખલ કરો તો રોજે રોજ એની સાથે વાત થાય. બરોબર. આજે એકાદ દિવસ ના થાય તો બીજા દિવસે થાય, એવી રીતે. અને દર્દીને પણ પોતાનું બધું ખુલ્લું થવું, એમના માનસિક વિચારો મૂકવા માટે બહુ વાર લાગે. એક જ વખત મળીને એ લોકો ના કરે. તો આવું જ એક હતું કે એક ભાઈ અમારે ત્યાં દાખલ થયા હતા, એને મોઢાનું કેન્સર હતું અને ભાઈની સેવા એના મધર અને એનો ભાઈ કરી રહ્યા હતા.
તો પહેલા જ ભાઈની ઉંમર લગભગ 45-50 હશે. તો આપણને પહેલો જ પ્રશ્ન થાય કે એમનું પોતાનું ફેમિલી ક્યાં છે, એમની વાઈફ ક્યાં છે ને એમ. તો જાણવા મળ્યું કે એમને આ કેન્સર થયું એટલે એમની વાઈફ એમને છોડીને જતી રહી છે અને એને 7 વર્ષની દીકરી પણ છે. પછી વધારે અમારે ટીમમાં એક સાયકોલોજીસ્ટ પણ હોય, સોશિયલ વર્કર જેવા, જે રોજ અઠવાડિયામાં 2 વખત 3 વખત દર્દી સાથે વાતો કરે. એમ કરતા ખબર પડી કે વાઈફ મહેમદાવાદમાં એના ભાઈના ઘરે રહે છે અને આંગણવાડીમાં હેલ્પર તરીકે કામ કરે છે. હવે આ ભાઈ સાથે વધારે વાત કરી તો ભાઈને ખબર, પહેલા અમે જાણવાની કોશિશ કરી કે ભાઈને ખબર છે કે વધારે સ્ટેજનું કેન્સર છે, એમની જિંદગી હવે નાની છે વગેરે. તો ભાઈને એ બધી ખબર છે, પણ તો કે અમે એમ બી પૂછ્યું હવે તમારે શું ઈચ્છા છે કંઈક. તો કે બસ એ આજુબાજુના દર્દીઓને જોવે કે બધા પોતાની વાઈફ સાથે છે, બધાની વાઈફ ચાકરી કરી રહી છે અને મારી વાઈફ અને મારી દીકરી મારી સાથે નથી. તો એમની ઈચ્છા હતી કે એ લોકો મારી પાસે આવીને રહે હવે જેટલા દિવસ છે એટલા. તો અમારા સાયકોલોજીસ્ટે પેલા વાઈફનો કોન્ટેક્ટ કર્યો. વાઈફે કે મારા ભાઈને પૂછ્યા વગર હું કશું ના કરું. ભાઈને કોન્ટેક્ટ કર્યો. બહુ મનામણા પછી 15-20 દિવસે એ લોકો આવ્યા. પહેલી મિટિંગમાં તો બંને કુટુંબો ઝઘડી પડ્યા અને પાછા ગયા. પછી પાછું અમે શરૂ કર્યું. પછી વાઈફને કહ્યું કે ભાઈ હવે બહુ ઓછા દિવસ છે, કદાચ 1 મહિનો છે, તું 1 મહિનો એની પાસે રહે તો તારી દીકરીને પણ એનો વારસો મળશે, બધું મળશે. સાચી વાત. એવું સમજાવ્યું. પછી એણે કહ્યું કે મને રજા ના મળે, હું આંગણવાડીમાં છું. આંગણવાડીના CDPO સુધી અમે વાતો કરી અને એ લોકોએ પરમિશન આપી અને દીકરી અને એની વાઈફ આવીને ભાઈ સાથે રહ્યા 1 મહિના, જ્યાં સુધી ભાઈનું મૃત્યુ થયું ત્યાં સુધી. અને છેલ્લા 1 મહિનો જે ભાઈના ચહેરા ઉપર રોનક હતી, આપણને એમ લાગે કે આપણા પ્રયત્નો સફળ થયા. હા, સફળ થયા અને બધાનો એમાં સાથ રહ્યો એમ, ઇન્ક્લુડિંગ ઈશ્વરનો એમ સમજીને આપણને આનંદ થાય. તો બેન, હવે આપણે જ્યારે એક તબીબ પણ આખરે માનવ છે, તો ક્યારેક તમારામાં પણ નિરાશાની ક્ષણો આવતી હશે, તેમાંથી તમે કઈ રીતે બહાર આવો છો? અમે વી કોલ ઇટ બર્નઆઉટ. બરોબર. સ્ટાફમાં બર્નઆઉટ. અમને પણ બહુ ડિપ્રેશન લાગે, અરે શું આ જોવાનું. ક્યારેક કોઈ દર્દીથી એટલું બધું એટેચમેન્ટ થઈ જાય કે એનું મૃત્યુ થાય તો આપણી આંખોમાં પાણી આવી જાય, રોજ એની યાદ આવે, આ બધું પણ થાય. ક્યારેક કોઈ દર્દીને તમે કંઈ હેલ્પ જ ના કરી શકો કારણ કે કોઓપરેટ જ ના કરતો હોય કે અમારે આવું નથી કરવું, એમ કરીને જતા રહે, એ બી ના ગમે. તો અમે લોકો મળીને એક વિચાર વિમર્શ કરીએ કે જ્યારે પણ આવું ત્યારે આખું ટીમ ભેગા થઈ અને અમે એકબીજાને આની વાતની આપણે કરીએ. શરૂઆતમાં હું આવી વાતો ઘરે જઈને કરતી, પણ પછી મને થયું કે ઘરના લોકો બિચારા જે નોન મેડિકો છે એ લોકો તો આ બધું પચાવી જ ના શકે. એટલે હવે અમે લોકો હોસ્પિટલમાં જ અમારી જે ટીમ છે, મારા એક સિનિયર ડોક્ટર છે, પછી નર્સ છે, અમે બધા બેસીને આની વાત કરીએ કે આજે આવું થયું, જો આ ન ગમ્યું, આમ એ બધી જ વાત કરી. એટલે તમે હળવા થઈ જાવ. હળવા થઈ જાય. હવે એક તબીબ તરીકે તમે એક તો અમારા શ્રોતા મિત્રોને એક સ્વસ્થ જીવન માટેની 2 કે 3 ટિપ્સ આપો તમારા અવલોકનના આધારે, અને બીજું તમે બીજા જે નવા તબીબો આવી રહ્યા છે એને પણ એક સારા તબીબ બનવા માટેનો એક સંદેશ આપો. હા, તો સ્વસ્થ જીવન માટે બધાને ખબર છે કે સારું શું છે ને ખરાબ શું છે. એટલે યોગ્ય આહાર, યોગ્ય નિદ્રા અને યોગ્ય વ્યાયામ, આ 3 ચીજો બહુ જ જરૂરી છે. અને ઓફકોર્સ ફાસ્ટ ફૂડ ખાવાનું મન થાય, બહાર ખાવાનું મન થાય, પણ એની કોઈ લિમિટ હોય કે મહિનામાં 1 વખત કે 2 વખત કે લાઈક ધેટ સો. અને આનું ઇમ્પ્લિમેન્ટેશન બાળપણથી જ એમાં થવું જોઈએ, તો જ એ આગળ આવી શકે. એટલે આના સ્વસ્થ જીવન માટે પહેલા આ 3 ચીજો જરૂરી છે. તબીબોને હું કહીશ કે ગમે તેટલું પેશન્ટોનો રસ હોય, ગમે તે હોય, પણ દરેક પેશન્ટને યોગ્ય સમય આપો અને જસ્ટિફાય કરો. તમે મારે તો આટલું બધું કામ છે અને આટલા બધા પેશન્ટ જોવાના છે, ના, તમે શાંતિથી જોશો તો પણ એ એટલા જ સમયમાં એટલા પેશન્ટો જોવાઈ જશે. એટલે એમને જસ્ટિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે. પૈસાની પાછળ કે કોમ્પિટિશન કે કોર્પોરેટ સેક્ટરમાં પણ ગમે તે જગ્યાએ
તમે તમારો જો સિદ્ધાંત લઈને બેસશો કે મારે આ દર્દીને પૂરી તરહ એને કેર કરવી છે, ટ્રીટમેન્ટ કરવી છે, તો તમે ચોક્કસ એમાં સફળતા મેળવી શકશો. તો બેન, તમારા આ સંદેશ સાથે જ આપણે અહીંયા વિરમીએ. આપ જે અદ્ભુત કાર્ય કરી રહ્યા છો એ બદલ આપને અમારા વંદન, અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. બહુ આનંદ થયો આ બધી વાતો શેર કરીને. થેન્ક યુ. શેર કરજો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.